પોરબંદરના વોર્ડ નંબર 7 અને 8માં આવેલા અનેક વિસ્તારમાં સિમેન્ટના બ્લોક નાખ્યા પછી તે નીકળી જવાથી લોકો ત્રાહિમામ થયા છે. વૃદ્ધ લોકોને ચાલવામાં તકલીફ પડે છે તો નાના વાહન સ્લીપ થવાના અનેક બનાવો બને છે. વેડી પ્લોટથી શહીદ ચોક, નવાપડાથી પંચહાટડી, વાંદરી ચોક, ગરબી ચોક, લાખાણી ફળિયાથી સોની બજાર તથા ભોંયવાડાથી સિપાઈ વાળો જેવા વિસ્તારમાં સમસ્યાઓ વધી છે. લોકો સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, પાણી વેરો અને ભૂગર્ભ ગટરનો વેરો અને મિલકત વેરો ભરવા છતાં પણ પૂરતી સુવિધા મહાનગરપાલિકાનું તંત્ર આપતું નથી, જેથી મનપાના તંત્રની બેદરકારીથી પ્રજા પરેશાન છે તેવી પૂર્વ સુધરાઈ સભ્ય જીવન જુંગીએ રજૂઆત કરી છે. મારું નામ રાજુ મૂર્તિ મોદી, પંચાયત એરિયો, વોર્ડ નંબર 7, પાણી ટાંકી, પદ્મારી મંદિર પાસે. આ બ્લોકોની વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ અહીંયા કોઈ એરિયામાં કોઈ ભાગ પૂછવા આવતા જ નથી. ભાજપના કાઉન્સિલરોને પણ કેટલી વાર રજૂઆત કરેલી છે અને કમિશનરને એક બે વાર આવેદનપત્ર આપે પણ કોઈ પણ કંઈ આ બાબતમાં કોઈ અહીંયા કોઈ ભાવ પૂછતા જ નથી. હવે અમારે શું કરવાનું છે કે અમારે આ એક જ માગણી છે કે આ બ્લોક કાઢીને અમને સિમેન્ટ રોડ બનાવી આપો. નહીંતર આ વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં એક પણ મત અહીંયાથી નહીં મળે ખારવાડમાંથી. એ પછી ભાજપ હોય કે ગમે એ પાર્ટી હોય, સમજી જાય એક કોઈ વ્યક્તિ અહીંયા આવી નહીં શકે મત માગવા માટે. બીજું પટી ગયું. હા.